એ હા બાપા ફૂલ મોકલાવું છું. એ અત્યાર થયું ને તમારા 10 ફોન આવી ગયા. એ તમે મને ઘડીક થઈને ફોન કરી કરો માં, મારે બીજાના ફોન આવતા હોય. અને આમ જોવો આ ભાવ શું છે એ ખબર હે ને? સડી ગયા છે હો હમણી કે બજાર સડી હે. 10,000 ના મણ જાય છે મારે. હા તે વાંધો નહીં, જો બીજાનો ફોન આવે તો મૂકો. એ ભલે હાલો. એ હા એ બાપા મોકલાવું છું. કેટલા? 10 કિલો. હા તે વાંધો નહીં. એ હા ઉતારવાનું ચાલુ જ છે. એ ભલે ભલે. એ હરિરામ, એ હા દાદા. એ ઉતાવળ રાખ. આ ફોન ઉપર ફોન આવે છે અને ઓલાને પેલા 10 કિલો ગુડી આવજે અતારે. એ દાદા ફૂલડા ઝીડું છું, ફૂલડા માથે બેસી જાવ. એ પોકાડીએ સીના 10 કિલો. એ રાયડું પાડમાં આ બજાર સડી છે ને તા બધાય ફૂલ ખૂટવાડવાના છે. હમણે લગનગારો વયો જાય છે તો કોઈ બાપોય નહીં લે. એ હાર બનાવવાના છે, સૂટા મોકલાવાના છે. એ છૂટા દિયાઈ ને હાર ઈવડે ઈ બનાવી લીધી. એ દાદા આ તમારામાં બુદ્ધિ જ ન આવી. કોઈ દી સૂટાનો ઓર્ડર લેવાય? એ હાર બનાવવાનો ઓર્ડર લેવાય તો હારના તો નોખા પૈસા મળે. એ હાર કોણ મારો બાપો બનાવે? તું પૂરા છૂટાઈ ઉતારી તો રેતો નથી. હવે હાર ક્યારે બનાય? તું પેલા એને છૂટા ગુડિયાય. હા દિયાવું છું, દેકારો કરો માં. આ બુદ્ધિ વગરનો છે. એક દાડજો વધારે નાખ દે તો એના બાપીને જ પૈસા વધવાના છે. મારો બેટો કાંઈ લગન ગારો ઉપડ્યો છે ને, હજી એક કંકોત્રી આવી હોય ને તો બીજી વાહીન આવે. હું રહ્યો મૂકી, મારે તો બધે જવું જ પડે. આખો પંથક મને ઓળખે. હું તો વ્યવહાર કરીને થઈ ગયો. શું કરવું? મજું જાનમાં જવાનું છે ને, દાઢું વધી ગયું. પણ કાંઈ વાંધો નહીં, લાઈને વેરા સતો વિયો વાળા થાન જઈને દાઢી કરાવી નાખી. વરાદાન બાપાનો. હા બોલો. હે ફૂલડા અલે જડતા જ નથી ક્યાંય. આ તે વાંધો નહીં, તમ તારે ફૂલડાની તેમ ઉપાધિ ન કરતા. એ ફૂલડા આ માર ભાઈને ગિરેજ છે, હું ત્યાં લેતો આવીશ. કેટલા લાવવા કયો ને? આ 3-4 હાર બને એટલા ને બીજા છૂટા. એ હા વાંધો નહીં, તમ તારે ઉપાધિ કરો. હાલો લઈને હું આવું જ છું. હાલો મજે વરાદાન બાપાએ કામ સીધું છે, આપણે કામ તો કરવું જ જોઈશે. લાય માર ભાઈને ગીરે હાલો જાવ, એના ફરી આમ ફૂલડા ઊભા છે. આ દૂધીનો ભાવ હતો અને મેં દૂધી વાવી, અને અત્યારે મારે દૂધી થઈ તો ભાવ નથી. પીઠમાં મોકલાવું તો કિલ્લાનો રૂપિયો આવે છે. તો ઓલા ભાડાવાળા ગેસના એમ કે રૂપિયો તમે દો, તો ગેસના મારે ક્યાંથી દેવા? આ દૂધી ઉતારવી કે ન ઉતારવી? અમારે લે આ હરિરામ આવે. લે એ હરિરામ, બોલ રૂડિયા બોલ. કી બાજુ? જો ના ફૂલડા દેવા જાઉં છું. ફૂલડા કિને દેવા જાસ અને શું ભાવ આવે છે? એલા તું ફૂલડાની વાત જ કરીમાં. અત્યારે લગનગારો એટલો હાલે છે ને તે ઓર્ડર જ ન ખૂટતા. શું કરું બોલ? અને તું ભાવની તો વાત જ ન પૂછ. કા? એ કા શું? હું ભાવ કહીશ ને તો તારું મોઢું ફાટ્યું રીશે. પણ હરિરામ એવા તો શું ભાવ હાલે એમાં કે ને હવેરી? સમજો રૂડિયા, મારા દાદાને 20 છોડ વાહે ફૂલડાના. મારા ગણતરીમાં ઈ રહ્યા ને 5 લાખના ફૂલ વેચી દીશે. હે 5 લાખ નો હોય હરિરામ. સમજો રૂડિયા, મણના 10,000 રૂપિયા ભાવ હાલે છે. 10,000? હા 10,000. મારે તારી હારે માથાકૂટ ન કરવી, મારે થાય મોડું. આ ફૂલ દઈને આવીને તરત મારે હાર બનાવવાના છે. આહા ફૂલડા જ વાવતો તો, પણ ઓલા સુખેશ આવ્યો ને. ના રૂડિયા તું દૂધી વા, દૂધીનો ભાવ છે અને દૂધી વાવી. અને જો ફૂલડા વાયા હોત ને તો આ દેણા બહાર નીકળી જા તું. મારો બેટો હરિરામ રહ્યો ને, જટ ફૂલડા દઈને આવે તો સારું. હજી આ ફૂલડા ઉતારવાના છે અને હારે બનાવવાના છે. હાલો એ 10 હાર અને 10 કિલો ફૂલડા. એ હા બાપા આવી જાય છે. એ કાંઈ વાંધો નહીં તમ તારે. હા પણ 10,000 રૂપિયા ભાવ છે હો બાપા. એ ભલે. એ હા હાય ભલે હાય. મેં જો આ તૈયાર થઈને કી બાજુ? કાંઈ નહીં, જાનમાં જાઉં છું. લે
જાનમાં અને તારે વળી કોઈની જાનમાં જાસ આપણા મોહાળિયા હોય તો મને કંકુતરી નું આવી ને તને આવી ભઈલા એ આપણા મોહાળિયામાં નથી આવી તો એ મારો ભાઈબંધ છે ને એ એના છોકરાને જાનમાં જવાનું છે અને મારી એકને જ હોય ને કંકુતરી એક તારો ભાઈબંધ છે એમ ને હા. આ તો પણ અહીંયા હું આવ્યો એ ભઈલા તારું થોડું કામ છે એટલે હું અહીંયા આવ્યો હોઉં. આ તે બોલ ને ભલા માણા કામ છે એમ થાય એ એમાં એવું છે કે જો અત્યારે આ લગનગારો કેવડો છે અને ઓલા ફૂલ હાર ન જડતા છે બરોબર એટલે મને ખબર હતી કે મારા ભાઈએ વાવ્યા છે તો લાઈ ઘીરે હાલ્યો જાવ અને એની પાસે થોડાક આ ફૂલડા લેતો જાવ. કેટલા કિલો લેવાના પહેલા કિલો બિલો નથી લેવાના તો એ 2 હાર થાય એટલા હા. અને થોડાક છૂટા એટલા જોઈ એટલે એમ ને હા તે કાંઈ વાંધો નહીં પાછ તને ખબર તો છે ને સુની ભલા માણા ભાવ 10,000 રૂપિયા થઈ ગયો ફૂલનો ભલા મને કઈ ભયું ના પૈસા ન હોય વાતું કેવી કરી નાખે તને શરમ છે કે નથી? તારા લગન હે ના મારા નથી, તો મારા ભાઈબંધના છોકરાના છે. આ તે તાર ભાઈબંધ હાટુ આ ફૂલડા વાયા છે પણ એવું ન હોય ભલા મને મારી આબરૂ જ રાખવાની કે નહીં રાખવાની તારે? વાહ વાહ મોટી આબરૂનો દીકરો હોય તો પૈસા દઈને લઈ લે ને એટલા બધા પૈસા થોડા હોય ભલા મને વાત કેવી કરે? આબરૂ મારી રાખવાની તારા ગામમાં 10 ભાઈબંધ હોય એટલે 10 જણાને મારી અહીંયા ફૂલડા દેવાના હવે નીકળ સાનો માનો આજ પણ ભલા મને ફૂલડા દે ત્યાં નહીં દુબરો પડે ઓલા છોકરાને જાન અટકીને ઊભી છે વાત કેવી કરે તું? એ અટકીને ઉભી વેસાતા લઈ લેવાય અહીંયા તમારે હાટુ ધર્માદો કરવા નથી રાખ્યા બાપા પહેલા એમાં એવું છે હું તો એની પાસે પૈસા માંગીને મને ના નહીં પાડે પણ મારે થોડા એની પાસે પૈસા માંગે મારો એવો ખાસ ભાઈબંધ છે અને આ ફૂલડા બાબતમાં આ તો તું દઈ દે ને પણ ફૂલડાના પૈસા ન હોય વાત કેવી કરે એ તો તને કહું થોડાક ઉતાર દઈને નાના બાપનો નહીં થઈ જા. આમાં કેટલી સારવાર કરે હરિરામ એ તને ખબર છે કેટલી કરે સાહેબભાઈ? એને નિતાન મારે 500 રૂપિયા દાડી અને પાણી ખાતર દેશી ખાતર બધું નાખે છે ત્યાં થાય છે એ એને આમ થોડાક લઈ લે તો બીજા થાય હાલ આનું બતાવ ઉતાર ક્યાં અરે વેતો લઈ લીજે વેસાતા એટલે ભાઈ ફૂલડા હાટું તો આવો વ્યવહાર નો તોડ એમ કહું. એટલે આ વ્યવહાર મારે રાખવાનો જ નથી થતો ભાઈ આવી રીતે તો મફતમાં માંગવા આવો તો ત્યાં તું એ થોડાક દઈ દઈશ ને તો એ બીજા દોડવા નહીં આવી જાય. એ ભલે આવી જાય તું જા નીકળ આવતો ની કોઈ ફૂલડા માંગવા ભાઈબંધુ હાટુ મારો બેટો બોલો કેવો કહેવાય ભાઈબંધ હાટુ આયા ફૂલડા લેવા આવે છે મારા ભાઈને ઘીરે ફૂલડા છે તો મને ફૂલડા ન દીધા. હું મારો ઓલે જાનમાં જવું છે અને ફૂલડા લીધા વિનાનો જાય ને તો મને એમ કીધે કે તું ભલા મને ભાઈબંધ ઉઠીને ફૂલડા ન લાવી ગયો અને તો એને વેચાતા લઈને તો કે 10,000 ભાવ છે તો મારે અમથા 3-4,000 રૂપિયા દેવા જોઈશે. ફૂલડા તો લઈને જવું જ પડશે. લાય ઓલા રૂડિયા પાસે જવા દે. રૂડિયો જો ને રૂડિયો કાંઈક મારી મદદ કરશે અને ભૂરા ડોહા પાસેથી ફૂલડા લેવરાઈ દીધી. મારું બેટું હજી આ વાંકાનેરના સમૂહ પતાયા છે તાર રાજકોટની કંકોત્રી આવી આ મોટું થવામાં કાંઈ ફાયદો નથી મારે તો જવું જ પડશે. હરીરામે જ્યારને મને ફૂલનો ભાવ કીધો છે ને ત્યારનું મને કાંઈ કામ નથી થતું. એમ થાય આ કૂવામાં પડી જાઉં ના પડી જાઉં પણ પડી જઈશ ને તો હાથ પગ ભાંગી જશે તો એ પાછો ખર્ચો આવશે. કોનો એટલે હાથ પગ ભાંગી નાખવા તારે? અલા કોઈના ડોલી ન ભાંગવા એમ થાય કૂવામાં પડી જાવ. કા ઓલા હરીરામે મને એક ફૂલડાના ભાવ કીધા હું ફૂલડા વાવતો મેં વળી દૂધી વાવી. ભલા મને તે ફૂલડા વાવ્યા હોત ને તો મારે આ બળતરા ન રહ્યા. તે પણ ડોલી તારે શું એવી ફૂલડાની બળતરા છે? એટલે ભલા મને એમાં વાત એવી છે ને કે મારા ભાઈબંધ રહ્યો ને એના છોકરાના લગ્ન છે અને મારું એને ઘણું કામ કર્યું છે. જ્યારે ફોન કરું ને તો મને કોઈ કામની ના નથી પાડી અને મારી આવડી ઉંમરની માલકોરી એને મને આજ કામ સીધ્યું. એ કે રહ્યો ને અહીં છે ફૂલડા જડતા નથી એ કે ફૂલડા લેતો આવજે કે. તો મેં કીધું વાંધો નહીં. તો હું જો મારા ભાઈ ભૂરિયા ગીર લેવા તે મારા દીકરે મને આમ તો એક ફૂલડું નથી દેવું કે ભાવ કેવો છે આમ વેચી ન થાકે એમ કરીને કાઢી મેં કયો બોલ લંગરાવીને અમુકનો. એ તારો ફૂલડાનો ભાવ છે ને એટલે એને હવા આવી ગઈ છે હવા. આમ જો રૂડિયા તું ગમે એ કર પણ મને તું રહ્યો ને ત્યાંથી ફૂલડા લઈ દે. જો હું ફૂલડા ત્યાંથી લઈશ નહીં ને તો હું જાનમાં નથી જવાનો અને જાનમાં નહીં જાય ને એટલે મારે નીને ભાઈબંધી તૂટી જાય એવું છે. અલા ભાઈબંધી થોડી તોડે કાંઈ ફૂલડા હાટું
હું ફૂલડા લીધા વિના નથી જવાનું. ભલે મને આવડી ઉંમરે એટલે પહેલી વાર કામ સીધું ફૂલડા ન લઈ જાવ તો એમ થોડું હાલે. ઉપર ઉપર આનું કાંઈક કરવું તો પડે. હા કાંઈક વિચાર ભલા મને. આયા આયા રેડી. પણ રેડી તો બરોબર છે રૂડિયા, પણ તારું હમણાં કયું ઘર મેકિંગ છે સાતો જ નથી. એ બધું થઈ જાય છે, હું બેઠો છું ને. એમ હાલ. તો હાલ. હજી ભમરા રે વાડી બેરીસ નહીં રે, હે બેરીસ નહીં તું ફૂલને તોડીશ નહીં વાડીના ભમરા, હજી ભમરા રે વાડી બેરીસ નહીં. એ દાદા આ લો ફૂલડાના પૈસા ગણી લ્યો. વાહ વાહ વાહ, આમ જો તું ગાયો ગાય કે ફૂલ ઉતારી લે અને હાર 10 બનાવવાના છે. 10 હાર. હા ઓર્ડર આવી ગયેલો છે, ગાયો ગાજા. હારું હાલો. હા જો આવી જ રીતે થપ્પા આવતા રહે ને 1.5 મહિનો જો હમણાં હાલી જાય ને લગનગારો તો પોર તો આખી વાડીમાં વાવી દેવા ફૂલડા ને ફૂલડા. પણ અહીંયા ક્યાં મરસ ફૂલડા તો ઘર કામ છે એ અહીંયા ના જવાનું, આપણે વાયલી પછી છે ને કપીને જવાનું છે. એવું છે. એ હવે કેટલી વાર છે, હમણાં પાછો ફોન આવશે. એ તૈયાર જ થઈ ગયા છે. કયા ગામ જવાનું છે? દેવરિયા. હારું હાલો. પૈસા લેવાના છે કે બાકી રાખવાના? એ તારા બાપ પૈસા રોકડા જ લઈ લેવાય, કોઈ દી બાકી નહીં રાખવાના ક્યાંય. એ હારું હાલો દેતો હું. હા અને મારે બધુંય કેવું પડે, પૈસા લેતો આવી જાય, ફલાણું લેતો આવી જાય, હજી આને આટા ન થાય. લઈ હવે છે ને આ ફોન ઉપાડી અને આના હારે મગજમારી કરીને થાકી ગયો, ઘડીક આરામ કરી લો. રૂડિયા દેખાડો ન કરતો ને જો પકડી જાય ને તો ઓલો માર્યા વિના નહીં મેં કે. હા પણ તુંય ન કરતો. ઓહો હાલ હરવરું ડોકાજી શું કરે જોઈજે પેલા. ઓલો ડો હું તો હે હા દેખાડો કરીમાં ઈ ભલે સૂતો હોય, ઓલો હરિરામ ક્યાં છે એ તો જો. આમ જો રૂડિયા અત્યારે જ મોકો છે, ઓલો હુઈ ગયો છે અને હરિરામ છે નહીં બરોબર. નકર તો હરિરામ આવી જશે ને તો પછી આપણને ફૂલડા લેવા નહીં ચડે. હાલ હાલ તો લઈએ. હાલ ઉતાવળ રાખજે ઉતાવળ. એવો એ તું ઉપાધિ કરીમાં ભાઈબંધ જાનમાં ન આવું એવું બને. એ ફૂલડા જ લઉં છું, ફૂલડા તમતા રે. હા હા હમણે આવ્યું હાલ. લે લઉં છું રે તો ખરો. શું છે? અરે આ તને ફૂલડાની ના પાડી એટલે તું અહીંયા આવ્યો ને પાછો. આમ કહેતો મારા બેટા મારા ક્યાં જાવું છે ક્યાં? નાખ દે ફૂલડા, નાખ દે અહીંયા, નાખી દે તું, નાખી દે નાખી દે.
નાખી દે આ કાંઈ ભળ્યો નથી હા નાખ દે તું તને નોખું કહેવાનું નાખ દે નીકળ તારે ઓ બેટો મારા ભાઈબંધ ને ત્યાં કણે ફૂલડા લઈ જવા હે તારે ભાઈબંધ એટલે અમારે આ ફૂલડાને શું કરવા હે તમારો હાથ રાખ્યા કોઈ નો આવતો અહીંયા જોરે તો મારો બેટો તો આ બડો અહીંયા હોત ને તો એકાદાનો ટાંગો ભાંજી નાખ્યો આજ તો ભલા ક્યાં ફોન ઉપરવાની જરૂર હતી ખવડાયો ને માર તે ભલે મને ફોન આવ્યો હું વાઇબ્રેટર કરતા ભૂલી ગયો બોલે ધોઈ નાખ્યા તું ભૂલી ગયો તે રૂડિયા હવે મારે જાનમાં જાવું કે હું જાવું હવે વેસાતા લઈ લીધી હાલ પણ વેસાતા લઉં તો તાર બાપી 5000 રૂપિયાના થાય એ તારે જાવું હોય તો જાનમાં જા નકર કાંઈ નહીં તારા લીધે મને માર ખવડાયો રખમાં